હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી એવો રીંગણાનો ઓળો. આપણે અહીં 500 ગ્રામ જેટલા રીંગણા લીધા છે. હવે આને આપણે આ રીતના ચાકુથી કટ કરી લઈશું. રીંગણામાં 2 કટ કરી અને આપણે એને જોઈ લેવાનું છે કે અંદરથી રીંગણ ખરાબ તો નથી ને. એ રીતના આપણે કટ કરી અને રીંગણ ચેક કરી લીધા છે. હવે આપણે આમાં બે લસણની કળી એડ કરી દઈશું, જેથી રીંગણમાં લસણનો ફ્લેવર સારી રીતે બેસી જાય અને અંદર સુધી શેકાઈ પણ જાય. આ રીતના એક કટમાં 2 કળી, એ રીતના આપણે બંને રીંગણમાં લસણ એડ કરી હવે આપણે રીંગણને શેકી લેવાના છે. આ રીતના આપણે ગેસ ઉપર રીંગણને શેકી લઈશું. બંને સાઈડ આપણે એક રીંગણ મૂકી દઈશું અને એકાદ મિનિટ થાય એટલે આપણે રીંગણની સાઈડ છે તે બદલી નાખવાની. એ રીતના આપણે આખું રીંગણ શેકી લેવાનું છે. હવે આપણે ડુંગળી અને ટમેટાં કટ કરી લઈશું. આ રીતના મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને 2 ટમેટાં લીધા છે. ડુંગળીને આ રીતના હું ઝીણી કટ કરી લઈશ. આ રીતના ડુંગળીને આપણે કટ કરી લેવાનું છે. આપણે બધી ડુંગળી આ રીતના ઝીણી કટ કરી લઈશું. હવે આપણે ટમેટાં પણ કટ કરી લઈશું. આ રીતના આપણે ટમેટાં અને મરચાં છે તેને પણ કટ કરી લઈશું. ટમેટાં છે તેના ટુકડા આપણે થોડા મોટા રાખવાના છે. આ દેશી ટમેટાં છે એટલે આ ખટાશાની વધારે હોય છે, એટલા માટે મેં 2 મીડિયમ સાઇઝના એડ કર્યા છે. અને લીલા મરચાં પણ મેં કટ કરી લીધા છે. આપણા રીંગણ છે એ પણ શેકાઈ ગયા છે. હવે આપણે આને થોડા હલકા ઠંડા થવા દઈએ, ત્યાં સુધી આપણે આદુ અને લસણનો મસાલો તૈયાર કરી લઈએ. આ રીતના આપણે એને અધકચરું વાટી લેવાનું છે. આદુ અને લસણ આપણું વટાઈ ગયું છે. હવે આપણે રીંગણને આ રીતના ચાકુની મદદથી ફોલી અને કટ કરી લઈએ. આ રીતના તમે ચાકુની મદદથી રીંગણને ફોલી શકો છો. તમે ઈચ્છો તો હાથથી પણ ફોલી શકો છો. આ રીતના એની છાલ છે ઉપરની એ આ રીતના કાઢી લેવી. હવે આપણા રીંગણ છે તે બંને સાફ થઈને ફોલાઈ ગયા છે. હવે આપણે ઓળાને વઘારી લઈએ. આ રીતના મેં ગેસ ઉપર 2 થી 3 ચમચી જેટલું તેલ મૂક્યું છે. હવે એમાં હું થોડા લીલા અને લાલ મરચાં છે તેને શેકી લઈશ. આ રીતના મરચાં મારા શેકાઈ ગયા છે. હવે આપણે ઓળાનો વઘાર કરી લઈએ. આ રીતના મેં એ જ તેલમાં 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે, આખું જીરું. હવે એમાં હું ડુંગળી એડ કરી દઈશ. ડુંગળીને આ રીતના આપણે 5 મિનિટ માટે ચડવા દેવાની છે. ડુંગળી આપણી બરોબર સોફ્ટ થઈ જાય અને ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે. હું 1-2 મિનિટ માટે આ રીતના ખુલ્લી ચડવા દઈશ અને પછી 2 મિનિટ માટે એને ઢાંકી અને થોડી સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશ. હવે આપણે થોડા મીઠી લીમડીના પાન એડ કરી દીધા છે. બંનેને આપણે બરોબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણી ડુંગળી છે તે ઘણી ખરી ચડી ગઈ છે. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે ડુંગળીને ચડવા દઈશું. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. ડુંગળી છે તે આપણી સરસ ગોલ્ડન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બસ આપણે આટલી જ ચડવા દેવાની છે અને ફૂલ ગોલ્ડન આપણે નથી કરવાની. ડુંગળી આપણી ચડી ગઈ છે. હવે આપણે આમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. એને પણ આપણે આ રીતના મિક્સ કરી અને ચડવા દેવાની છે. એની કાચી જે સ્મેલ આવે તે જતી રહે ત્યાં સુધી આપણે એને તેલમાં ચોડવી લેવાનું છે. હવે આપણે એમાં લીલા મરચાં એડ કરી દઈશું. આ રીતના 3 થી 4 મેં લીલા મરચાં કટ કરીને રાખ્યા છે, એને પણ આપણે એડ કરી દઈશું અને પણ આપણે હલકા મિક્સ કરી લઈશું. લીલા મરચાંને આપણે બહુ નથી ચોળવવાના, એટલે મેં અત્યારે એડ કર્યા છે. જો તમારે વધારે એને સાવ મેશ કરવા હોય ને તો ડુંગળીની સાથે જ આપણે એને એડ કરી દેવાના. અત્યારે આ રીતના મરચાં એડ કરશો ને તો ઓળામાં આ જ રીતના રહેશે, વધારે મેશ નહીં થાય. હવે આપણે ટમેટાં એડ કરી દઈશું. ટમેટાં એડ કરી અને આપણે મીઠું એડ કરી દઈશું, જેથી ટમેટાં છે તે ફટાફટ ચડી જાય. આપણે 1 ચમચી જેવું મીઠું એડ કર્યું છે. હવે આપણે એને બરોબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ કરી અને આપણે આને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું છે, જેથી આપણા ટમેટાં છે તે ફટાફટ સોફ્ટ થઈ જાય. 2 થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો આપણા ટમેટાં છે તે અને ડુંગળી બરોબર ચડી ગયા છે. હવે આપણે આને બરોબર મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં થોડા સૂકા મસાલા એડ કરીશું. અહીં મેં
1 ચમચી જેટલું હળદર પાવડર એડ કર્યો છે. 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ. તમે તમારી તીખાશ પ્રમાણે મરચું એડ કરી શકો છો અને 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશ. બધા મસાલાને આપણે બરોબર મિક્સ કરી લઈશું. આ મસાલાને આપણે 5 મિનિટ માટે આ રીતના ચડવા દેવાનો છે. મસાલો છે તે આપણો ચડી ગયો છે. હવે આપણે આમાં રીંગણ એડ કરી દઈશું. રીંગણ એડ કરવા ટાઈમે શૂટ છે તે બંધ થઈ ગયું હતું, એટલા માટે એક ક્લિપ એડ નથી થઈ. આ રીતના હવે રીંગણ એડ કરી અને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈ અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણો રીંગણનો ઓળો છે તે તૈયાર થઈ ગયો છે. આને આપણે બાજરીના રોટલા અને મરચાં સાથે સર્વ કરી લઈશું. આ રીતના એક બાઉલમાં હું રીંગણનો ઓળો છે તે સર્વ કરી લઈશ. તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવો આપણો રીંગણનો ઓળો બહુ જ ફટાફટ બનીને તૈયાર થઈ ગયો છે. આમાં મહેનત પણ ખૂબ ઓછી લાગે છે અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને અત્યારે વરસાદની સિઝનમાં રીંગણનો ઓળો છે તે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એકવાર આ રીતના રીંગણનો ઓળો જરૂર બનાવવો અને મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. મારી આવી બીજી જ ઇઝી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળશું આપણે આવા જ બીજા ઇઝી રેસીપી સાથે અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.